વિરામા દક્ષિણ યુનિવર્સિટી કેમ્પસમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થી વિરુદ્ધ રેગિંગની ફરિયાદ કરાતા યુનિવર્સિટી કેમ્પસમાં ચકચાર મચી છે. આ અંગે શું કાર્યવાહી કરવી તે અંગે યુનિવર્સિટી તંત્ર દ્વારા આગામી દિવસોમાં નિર્ણય લેવાશે. વિરામા દક્ષિણ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની આજે રજિસ્ટ્રાર લેખિતમાં ફરિયાદ કરી હતી કે યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થીએ મને મારવાની ધમકી આપી છે અને મારી સાથે રેગિંગ કરે છે, મને ઘરે આવીને મારવાની ધમકી આપે છે. વિદ્યાર્થીને જો કે બસ આટલી જ ફરિયાદ કરી હતી. ફરિયાદને લઈને નર્મદ યુનિવર્સિટી કુલપતિ ડૉક્ટર કે.એન. ચાવડાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીની રજિસ્ટ્રારને ફરિયાદ આપી છે, આથી અમારી પાસે આવ્યા બાદ નિર્ણય લઈશું. જી સર, એક રેગિંગની ઘટના સામે આવી છે, શું છે? વિદ્યાર્થીનીની મૌખિક રજૂઆત મળી હતી, લેખિત રજૂઆત હજી સુધી પહોંચી નથી, પરંતુ માહિતી મળી છે કે ઇન્વોલ્વ કરાવેલી છે. હવે એમાં વિદ્યાર્થીને જે કંઈ દબાણ કરવામાં આવે છે એ પ્રકારની એમની રજૂઆત તો હતી અને એના ઉપર યુનિવર્સિટીના ધારાધોરણો મુજબ જે કંઈ યુજીસીના પ્રિસ્ક્રાઇબ નોર્મ્સ છે એ મુજબ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. સર, કઈ રીતે દબાણ કરવામાં આવતું હતું? હજી લેખિત રજૂઆત મેં જોઈ નથી એટલે નહીં કહી શકું, પરંતુ મૌખિક વાતચીતનું સૂર એનો હતો કે દબાણ કરવામાં આવે છે એવી વાતચીત છે અને યુનિવર્સિટીના જે કંઈ ધારાધોરણો છે, યુજીસીના નોર્મ્સ છે એ મુજબ એને સેલમાં રિફર કરીને એના ઉપરના જે પ્રિસ્ક્રાઇબ નોર્મ્સ છે એ મુજબ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. સર, કડક કાયદાના અભાવે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓમાં ડર નથી રહ્યો. કડક કાયદો તો છે એવું તો નહીં કહી શકાય, પરંતુ છતાં આવી ઘટના બનતી હોય તો ચોક્કસ એના પર ગંભીરતાથી આપણે યોગ્ય કાર્યવાહી કરવી પડે અને કયા પ્રકારની જે કંઈ સજા છે એની પણ અંદર જોગવાઈ કરેલી છે, કયા પ્રકારનો ગુનો છે એ પ્રકારે, તો એના ઉપર ચોક્કસ તપાસ સમિતિ કરાવી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. કઈ રીતે તપાસ કરવામાં આવશે આખી ઘટનાની? જો એના પર એ રેગિંગને રિલેટેડ ફરિયાદ હશે તો એમાં પ્રિસ્ક્રાઇબ નોર્મ્સ છે, એના જે કંઈ એન્ટી રેગિંગનો સેલ છે એમાં રિફર કરવામાં આવે છે, સમિતિ હોય છે, સમિતિ તપાસ કરતી હોય છે. તપાસના અંતે એના ચોક્કસ બધા ધારાધોરણો છે એ મુજબ નિયમ અનુસારની કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે આ બાબતે.